નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અષાઢ સુદ સાતમ સોમવાર, તારીખ 20/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 7 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 24 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12 કલાકને 18 મિનિટથી શરૂ થશે અને બપોરે 1 કલાકને 12 મિનિટે પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 7 કલાકને 45 મિનિટથી શરૂ થશે અને સવારે 9 કલાકને 25 મિનિટે આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વિવેક અને વાણી આ બેનો ઉપયોગ મોટી સફળતાઓ અપાવે છે. તો આની પર આપણું વર્ચસ્વ હોવું જરૂરી. આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો વિવેકપૂર્ણ હશે. હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં બંને તરફથી સચવાઈને તો જ સંબંધોમાં મીઠાશ વધે છે. બાકી એક તરફથી શેકો તો રોટલી પણ બળી જાય છે. તો જીવનમાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ માનવીએ. સંબંધો બંને તરફથી સચવાવા જોઈએ, નહીં તો એ સંબંધોને ત્યાંથી જ છોડી દો. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, શરીરમાં નબળાઈ આવી જાય તો મોસંબીનો રસ પીવો જોઈએ. મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરીશું. કારણ કે જે વ્યક્તિઓ ઈર્ષ્યાળુ હોય ને એ લોકો આગળ નથી વધી શકતા. તમારે જોવું હોય તો સમાજમાં જોજો, જે લોકો ઈર્ષ્યા કરે એ ક્યારેય આગળ નહીં વધે. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. વેપારમાં, નોકરીમાં કોઈ સારી તક મળે અને આજની મળેલી સફળતા આપની નાણાકીય ભીડ ઓછી કરવામાં મદદરૂપ થાય. આજે કોઈ મહત્વના કાર્ય કરવાના હોય તો ધીરજથી કરશો તો ફાયદો રહેશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાને આજે સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, પેલી કહેવત પણ યાદ રાખજો, ઉતાવળે આંબો ન પાકે. આજે આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો. આજે ભૂતકાળમાં કરેલા કામોનો ફાયદો આજે મળતો દેખાય. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવું કામ શરૂ કરી શકાય. આર્થિક બાબતમાં કપરા ચઢાણનો અનુભવ થાય. આજે કોઈ પણ અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું લેવું નહીં. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાને આજે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય ને પછી દિવસની શરૂઆત થાય. પણ મિત્રો, આજે પરિણામ આવતા સુધી આ બધી બાબતોમાં ખટાશ ઉમેરાતી દેખાય. આજે આવક કરતાં જ આવકનું પ્રમાણ વધે નહીં તેનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાને આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય. આજે ખોટા વાદ વિવાદોથી દૂર રહેવું તમારા માટે હિતાવહ સાબિત થાય. આજે નાણાં સંબંધી કાર્યોમાં સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી. આજનો શુભ રંગ પીળો. કન્યા રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે અને જે કામ પડતર રૂપે પડી રહ્યા છે, પૂરા નથી થતા, એમાં કામ કરવાની પદ્ધતિ બદલવી જોઈએ. આજે કોઈ નવી રીતથી કામ કરશો તો કાર્ય પૂર્ણ થવાની શક્યતાઓ મોટી બનેલી છે. આજે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવા જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત,
મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે બચત વધારી શકશો. આજે તમારી નાણાકીય વ્યવસ્થાઓ ખૂબ સરસ રીતે આગળ વધતી દેખાય. કોઈ બાબત ગંભીર હતી એમાં પણ આજે સરળતાનો માર્ગ આપણને મળતો દેખાય. આજે કૌટુંબિક કાર્યોમાં પણ તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક કામોમાં સફળતા મળે, સામાજિક કામોમાં સારી સફળતા પ્રાપ્ત થાય અને વ્યાપારિક કામોમાં તો માં લક્ષ્મી સાક્ષાત પધારતા દેખાય. તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ઘણો ઉપયોગી અને સામાજિક રીતે મહત્વનો સાબિત થાય. આજે પરદેશમાં રહેતા તમારા કુટુંબીઓ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને ચાલવાનું, પોતાનું આર્થિક સંતુલન જાળવી રાખવું જરૂરી છે. આજે તમારે છે ને વધારાની આવક ઊભી કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ અને આ પ્રયત્નમાં તમને ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કોઈ તક સામે આવે તો એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. મકર રાશિવાળાએ આજે અધૂરા કામો પર નજર નાખવાની છે, એને પૂર્ણ કરવા માટે કોશિશ કરવાની. ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. આજે આર્થિક બાબતમાં જે માર્ગ કઠિન હતો એ આજે સહેલો બનતો દેખાય. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા જે કોઈ નવી તકનું નિર્માણ કરી શકે છે. સંપત્તિ લેવાની જે આશા છે તે ફળીભૂત થતી દેખાય. પણ મિત્રો, આજે ગેરસમજ અને મનદુખ જેવા પ્રસંગોથી આપણે દૂર રહેવું હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે મુશ્કેલીમાં રસ્તા નીકળતા દેખાય છે. ઘણા લાંબા સમયથી નાની મોટી મુશ્કેલીઓનો સામનો આપણે કરતા આવ્યા, એમાંથી આજે સરળતાથી આપણે બહાર નીકળી શકીએ. પણ મિત્રો, આજે ખોટી દલીલબાજીથી દૂર રહેજો. દલીલબાજીમાંથી રાઈનો પહાડ થઈ શકે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.